દહેજ જીઆઈડીસીમાં ફરી પ્રદૂષણનો મુદ્દો ગરમાયો। એસઆરએફ કંપનીમાંથી કાળા રંગના શંકાસ્પદ પાણીના નિકાલના આક્ષેપ જીપીસીબી દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા। દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એસઆરએફ કંપની ફરી એકવાર પ્રદૂષણના મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કંપનીની હદમાંથી પ્રસાર થતા નાળા અને ડ્રેનેજ વિસ્તારમાં કાળા રંગનું શંકાસ્પદ પાણી બહાર છોડવામાં આવી રહ્યું હતું। આ ઘટનાની માહિતી મળતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કરીને પાણીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા। સ્થળ ઉપર જોવા મળેલા દ્રશ્યો ચોંકાવનારા હતા। નાળામાં વહેતું પાણી સામાન્ય પાણી કરતાં સંપૂર્ણપણે અલગ અને કાળા રંગનું દેખાઈ રહ્યું હતું। આ ઘટનાના ફોટા અને વિડીયો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। આ ઘટનાને લઈને આસપાસના સ્થાનિકો લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પાણીમાં કેમિકલ અથવા અન્ય પ્રદૂષક તત્વો હશે તો તેની સીધી અસર જમીન, ભૂગર્ભ જળ, ખેતી, પશુધન તેમજ માનવ આરોગ્ય પર પડી શકે છે। દહેજ વિસ્તાર પહેલેથી જ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી લોકો લાંબા સમયથી પ્રદૂષણ સંબંધિત પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે। સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે કંપની પાસે ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે ETP અને પર્યાવરણ સંબંધી જરૂરી સુવિધાઓ કાર્યરત છે તો પછી આ પ્રકારનું કાળા રંગનું પાણી બહાર કેવી રીતે જોવા મળી રહ્યું છે? શું પાણીને યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર બહાર છોડવામાં આવી રહ્યું છે? તેમજ અગાઉ પણ આવી પ્રકારની ઘટનાઓ બની છે જેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસના નામે લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા સ્વીકાર્ય નથી। ઉદ્યોગો વિકાસ માટે જરૂરી છે પરંતુ પર્યાવરણના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે। સ્થાનિક લોકોની માંગણીઓ છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પાણીના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવામાં આવે, આસપાસના પાણી, જમીન અને પર્યાવરણની ગુણવત્તાની તપાસ કરવામાં આવે। જો કંપની દોષિત સાબિત થાય તો કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સતત મોનિટરિંગ વ્યવસ્થા પણ કરવામાં આવે। હાલ સમગ્ર દહેજ પંથકની નજર જીપીસીબીના રિપોર્ટ પર નજર મંડાઈ રહી છે। હાલમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી રિપોર્ટ આવવાનો બાકી છે। તેથી સમગ્ર મામલો હાલમાં તપાસ હેઠળ છે। પાણીમાં કોઈપણ પ્રકારના કેમિકલ, ઝેરી અથવા પ્રદૂષક તત્વો છે કે નહીં તે અંગેનો અંતિમ નિષ્કર્ષ સત્તાવાર લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકશે। જો લેબોરેટરી રિપોર્ટમાં પાણીમાં કેમિકલ અથવા અન્ય પ્રદૂષક તત્વોની હાજરી સામે આવશે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા એસઆરએફ કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કે કંપનીને નોટિસ આપવામાં આવે છે કે નહીં તેમજ પર્યાવરણ સંબંધિત કાયદાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં તેના પર હવે સમગ્ર દહેજ પંથકની નજર મંડાઈ રહી છે। સ્થાનિક લોકોમાં એવી પણ માંગ રહી છે કે જો કંપની દ્વારા કોઈપણ પ્રકારનું પર્યાવરણ પ્રદૂષણ કરવામાં આવ્યું હોવાનું સાબિત થશે તો માત્ર નોટિસ પૂરતી ન રહે પરંતુ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની બાંહેધરી આપવામાં આવી છે। રિપોર્ટર રંગોની ઝાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।